ડીસાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવેલી છે। સા અપરાધ મનુષ્યવધની કલમ ઉપરાંત જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સામે રજૂ કરવા માંગીશ કે જેમાં BNSની કલમ 105, 110, 125 AB, 326G, 54 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9B, 12 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ 1901ની કલમ 3B, 4, 5 અને 6 મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે। આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આનો ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે। આ જે આરોપી છે તેમના નામ આ રીતના છે: ખૂબચંદ રેણુમણ મોનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોનાણી। આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે। આ ઉપરાંત હું આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક FSLની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ FSLની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ, પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે, પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને FSLની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યેલો ડેક્સ્ટ્રાઇન, આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને FSL તે તમામ વસ્તુઓને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે। આ ઉપરાંત કચ્છ રેન્જ IG સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય, તટસ્થતાપૂર્વકની તપાસ થાય અને તલસ્પર્શી તપાસ થાય તેના માટે થઈને એક SITની રચના કરવામાં આવેલી છે। SITમાં DYSP કક્ષાના SDPO ડીસાને આના મુખ્ય તપાસ કરતા અધિકારી તથા તેમની મદદ માટે LCB PI તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સનો એક લગાડેલો હોય આની અંદર જે છે તે આની અંદર SOGના ટીમ અને તેમના PA PSIને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુનાપ્રયોગની તપાસ કરશે। આ ઉપરાંત આજને પણ DYSP દ્વારા ત્યાં સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે, પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની, બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના GST બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ। આ ઉપરાંત પોલીસને જાણવામાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદાઈ જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે। આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે। આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટ્રાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક અભ્યાસ ચાલુ છે। આ સિવાય પોલીસ દ્વારા અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ ટીમોને મોકલવામાં આવેલી છે। જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના CDR અને IPDR ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા। આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ MP ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે। ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે। ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી FSL ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટ્રાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે। હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ FSL પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર। એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે, પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે
અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય, જે એને પૂરતી જગ્યા ન મળે, તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક તારણ છે. એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં, પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતો હોય છે. તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે. જે યલો ડેક્સ્ટ્રાઇન છે બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે, એવું હાલમાં FSL દ્વારા જાણવામાં આવી રહ્યું છે. પરંતુ હજી પણ અમારી FSLની ટીમ એમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો. બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને FSLની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે. જી જી બિલકુલ, આપને હું જણાવી દઈશ કે જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં જ પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે. એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો. પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે, કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું GSTનું સંભાળીવાળા CAના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે. એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો, ફાયર બ્રિગેડને એવો ફોન કર્યો હતો કે નહોતો, કે પછી સીધા જ ભાગી ગયા? હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે, અમે લોકો તાત્કાલિક અમે જગ્યા ઉપરથી ભાગી ગયા હતા. પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય. આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે. રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો FSL દ્વારા મોકલવામાં આવેલા છે, તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા, કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા, અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે SOG ટીમને ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડના રહેશે. ફટાકડા ઉત્પાદન કરતા હોવાનું કબૂલ્યું છે આરોપીઓ? હાલમાં આરોપીઓ જે છે એ કબૂલી નથી રહ્યા, પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇન, આના પરથી એક FSLનો એક જે અભિપ્રાય આખો બને, ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે. જી બિલકુલ, જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર, એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી, એ આની અગાઉ 3 વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. હાલમાં આરોપીઓ જે છે એ કબૂલી નથી રહ્યા, પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇન, આના પરથી એક FSLનો એક જે અભિપ્રાય આખો બને, ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે. જી બિલકુલ, જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર, એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી, એ આની અગાઉ 3 વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. સર, આપણે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે, પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા. યસ, એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ FSL એ પણ કબજે કર્યું છે ત્યાંથી. એ કેમિકલ શું? યલો ડેક્સ્ટ્રાઇન છે. યલો ડેક્સ્ટ્રાઇનને કબજે કરવામાં આવેલું છે. યલો ડેક્સ્ટ્રાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ, એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે. પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું ક્યાં ઓક્સિડાઇઝર છે, એના માટે પણ અમારી FSL ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે. હું આપની મીડિયાની ટીમને જણાવવા માંગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે SITની ટીમની જે રચના કરેલી છે, અમે એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી FSLની ટીમને સાથે રાખી દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છીએ, જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને ક્યાંય પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ
આને સજા મળે, જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસે ને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને અમે રીતના જ આગળ વધી રહ્યા છીએ. કેમિકલ એન્જિનિયરિંગની મદદ લેવામાં આવી છે, એનું કારણ શું હોઈ શકે? બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર ને. તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે, ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય, જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે. એટલે FSLની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે. સાહેબ, આ જ પ્રકારની અન્ય કોઈ ફેક્ટરીઓ ડિસામથી સામે આવી શકે? હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે, પરંતુ હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી. સર, આપણે કીધું કેમિકલ એન્જિનિયર છે એની મદદ લેવાઈ રહી છે. સવાલનો મને ખબર નથી, આપ જવાબ આપી શકશો કે કેમ, પણ એ નથી લાગતું કે એસઆઈટીની અંદર જ આ લોકો હોવા જોઈએ જે નિષ્ણાત છે, FSLના અધિકારી હોય, જો મેનેજમેન્ટ હોય, ફાયર બ્રિગેડ હોય, કે જે અંદર જ હોવા જોઈએ? નહીં, હું આપને જણાવું કે કેવું છે કે આ જે એસઆઈટી છે એ અમારા આઈજી સાહેબ દ્વારા માત્ર ને માત્ર ઇન્વેસ્ટિગેશન માટે બનાવવામાં આવી છે. આપ જે એસઆઈટીની વાત કરો છો એની અંદર અલગ અલગ બ્રાન્ચીસ હોય છે કે જે આઈજી સરની અંડરમાં નથી આવતી. આ જે છે અમારા દ્વારા જે છે એ પોલીસ તપાસનું છે, તો પોલીસ પોતાની તપાસ માટે કોઈની પણ મદદ લઈ શકે છે, નિષ્ણાંતની મદદ લઈ શકે છે, પરંતુ જે એસઆઈટી હોય તેને ઓર્ડર કરવામાં આવે છે કે તમે આ કામ કરો, એટલા માટે થઈ અને પોલીસની એસઆઈટી છે. એવી એસઆઈટી નથી કે જેમાં અલગ અલગ જે પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી આવતા એવા લોકો નથી લેવામાં આવતા. સર, ક્યાંથી કેટલો માલ લાવ્યા હતા એ કઈ તપાસમાં કઈ? દાખલા તરીકે આ એલ્યુમિનિયમ પાવડર છે, આપણે કીધું બીજું કેમિકલ, એ ક્યાંથી લીધું હતું, કેટલું લીધું, અને પહેલી જી, વાર બિલકુલ. લીધું કે ભૂતકાળમાં પણ લીધેલું? ફરીથી આપને જણાવો, જે આમાં અમે આનો જવાબ દઈ દીધો છે, ફરીથી જણાવો કે અમે એના એકાઉન્ટન્ટને હાલની અંદર પોલીસે રાઉન્ડ અપ કરીને એની પૂછપરછ થઈ રહી છે. અમે એના જીએસટીના બિલ ચકાસી રહ્યા છીએ. હાલમાં જે વસ્તુ અમારી પાસે છે એના બી બિલ ચકાસી રહ્યા છીએ. એક ટીમ મહારાષ્ટ્ર છે, એ ટીમ એટલા માટે જ મોકલવામાં આવી છે કે અમને ડેટા મળેલા છે કે એણે ક્યાંથી માલ ખરીદેલો છે. તો આ તમામ વસ્તુઓ ઉપર કે એણે કેટલો માલ ક્યારે લીધો અને હાલમાં જે માલ ના પણ હોય પરંતુ જેનું બિલ મળી આવે તો તેની પણ શક્યતા ચકાસાઈ રહી છે. એટલા માટે જ થઈ અને પોલીસની આખી એક ટીમ જે છે હાલમાં મહારાષ્ટ્ર ખાતે અને શિવકાશી ખાતે છે. સાહેબ, આ શ્રમિકોને જે મધ્યપ્રદેશ જિલ્લા કઈ રીતે આ બાપ દીકરા સંપર્ક કરતા હતા, અથવા તો કોઈ એજન્ટ રાખ્યો હતો? હું આપને જણાવું કે એક છે ઠેકેદારની જે સિસ્ટમ હોય છે કે જે એવા ઠેકેદાર હોય છે કે જે આ વસ્તુ અંગેનું કામ કરતા હોય છે, પરંતુ આમાં જે ઠેકેદાર હતા પંકજ અને લક્ષ્મી એ બંનેના પણ મૃત્યુ થયેલા છે. પરંતુ અમને રિમાન્ડ લઈને પૂછપરછ બાદ કે ક્યાંથી ઠેકેદારોનો કેવી રીતના કોન્ટેક્ટ થયેલો હતો અને આવા બીજા કયા કયા ઠેકેદારો હોય છે એ બાબતનો બી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.